ફ્રેન્ડ્સ, અસલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો અત્યારે ફ્રેન્ડ્સ વહેલા બધા ઉઠી ગયા છે અને ઘરનું ઘણું કામ થઈ ગયું છે, કેમ કે આજે આવવાના છે આપણા ઘરે મહેમાન. એ મહેમાનમાં કોણ છે એ તમને પણ કહી દઉં. એના ઉઠે છે તો મહેમાનમાં આવવાના છે મારા માસી ને એ બધા, મારી બેન ને રેનાજ ને એ બધા આવશે. રીમ્સ અહીંયા છે, સાનવી અહીંયા છે. તો અત્યારમાં બધા નાસ્તા પાણી કરી લીધા છે ને હું ઘરનું કામકાજ કરું છું અને રસોઈની પણ કણખરી તૈયારી મેં સાંજે જ કરી લીધી હતી. કાલ છે ને મેંગો મસ્તાની પણ બનાવીને રાખી દીધું છે, જ્યુસ એનું મેંગોનું. તો આવશે ને તો મેં કીધું ઠંડુ આપણે તડકો છે તો પીવડાવી દઈશું ને પછી આપણે રોટી પાણીનું નીકળશું. તો બપોરે જમવામાં બનાવવું છે આપણે સોનિયા અને મુરઘીનું શાક. તો મચ્છી છે ને મોટી જળતી નથી, કેમ કે બંદર બંધ થઈ ગયા છે બધા એના કારણે. તો અને ઝીણી ઝીણી મચ્છી આવે છે, પણ ઝીણી ઝીણીમાં શું એમ કાંટા બહુ વધી જાય, એના કારણે આપણે ઝીણી મચ્છીનું શાક કે કાંઈ નથી કરતા, એટલે ચિકન મંગાવી લીધું. તો મુરઘીનું ને સોનિયાનું બે શાક કરશી, રોટલી ચોખા, અને આપણે વિચાર છે આજ મારે રવો કરવો છે તો થોડોક કંઈક મીઠી વસ્તુ આપણે એ કરી નાખશું. તો આજ છે ને ઘણા ટાઈમ કાપે જોયું તો ઉપાડી ગઈ ને ભાઈ. તો ફોન આવ્યો છે ને કાકાનો, એટલે મને દેખાડે છે કે મમ્મી ફોન આવ્યો. અને ઈરહાને હું સુવરાવવા આવી હતી ઘરમાં છે ને, ઉઠી ગઈ હતી, હું સૂતી જ હતી પણ ઉઠી ગઈ હતી ને તો મેં કીધું લાવ પાછી સુવરાવી દઉં એને. પછી કાચી નીંદરમાં ઉઠે છે ને પછી અતિશય રોવે છે. તો અત્યારમાં હું બારે કામ કરતી હતી, તો બારેથી કામ કરતાં અંદર આવી છું. ઘરમાં તો ખાલી સંજવારી પોતા જ રહ્યા છે, બાકી બધું સાફ સૂફ મેં કરી લીધું છે સવારમાં વહેલું ઉઠીને જ. તો ચાલો અત્યારે આપણે ઘરના કામકાજ પેન્ડિંગમાં રાખશું, કેમ કે પહેલાં બહારના કામ કરી લેશું. ઈરહા જાગતી નથી ને એના ઈરહા ઉઠી જશે ને પછી આપણે ઘરમાં કરી લેશું કામકાજ. પહેલાં આપણે બારે થોડા ઘણા કામ છે એ કરી લઈએ. તો ચાલો હવે મળશું થોડીક વાર પછી. તો ફ્રેન્ડ્સ, આપણા બધાએ કામ થવા આવ્યા હતા, ખાલી પોતું બાકી હતું. તો એમાં છે ને આપણા ઈરહાબેન ઉઠી ગયા છે. કેમ જોવે છે ઈરહા દીકો કીડા નહીં નારા ભાઈ ગાંડો કીડા કેવા મોટા કરે છે અત્યારમાં ઉઠીને. તો ચાલો હવે પાછી શું છે ને ત્યારે એને આપણે પોતાને ત્યારે થશે બધું. તો થોડીક વાર રમશે, હમણાં ટીપાને પીવડાવી દઈશ ને એટલે થોડીક વારમાં સૂઈ જશે. હજી તો એટલા બધા વાગ્યા નથી, 8:30 થયા છે, પણ કામ બધું આપણે થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે હું કરવા બેઠું છું રસોઈમાં આપણે સોનિયા રાખ્યા છે, ચિકન મંગાવ્યું છે. તો સોનિયા પણ ક્લીન જ છે, ખાલી ધોઈને જ મેં રાખી દીધા હતા, પણ હજી એકવાર ધોઈશ ને. છોકરી મુવા છે સાનવી ને રીમ્સ, અને અત્યારમાં માથાને ધોવડાવવાના હતા, એને હેર વોશ કરવાના હતા. દીદી અહીંયા બેઠ્યું છે, રીમ્સ અહીંયા છે. આજે મારા માસી ને રીમ્સાના માસી ને સાનવીના રીમ્સાના માસી અને મારા માસી એ બે આવશે. તો ઈરહાને એને દેવાનું હતું ને બધું, તો એ લઈને આવે છે મારા માસી તરફથી ને ઈરહાના માસીના તરફથી એને ગિફ્ટ આવે છે. તો એ છે ને વરસાદ પહેલાં ચક્કર મારી જાય, અને એનો રસ્તામાં છે ને 4 વ્હીલનો ટાયર ફાટ્યો, તો એને પણ વાર લાગી ગઈ છે. હજી હવે નીકળ્યા ને તરત જ ટાયરમાં થઈ ગયું એવું. તો 2-2.5 કલાકથી અહીંયા બેઠા હતા એ લોકો. તો હવે એ નીકળ્યા છે. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ તો એ લોકો પહોંચી જશે બધા. ને ઈરહા જ સુવાનું નામ નથી લેતી, હવે છે સૂતી છે. તો ફટાફટ રસોઈ કરી લઈ, 11:15 થઈ ગયા છે અત્યારે. તો ફ્રેન્ડ્સ, મહેમાન આવી ગયા છે ને, ત્યાં મેંગો મસ્તાનીનું જ્યુસ ભરે છે મારી બેન, ને રસોઈ પણ રેડી છે. ચિકનનું શાક, છાશ, રોટલા, ચોખા, અને અહીંયા સોનિયાનું શાક પડ્યું છે, બધું રેડી છે. ખાલી રોટલી બાકી છે, એ મારા માસી અહીંયા કરે છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મહેમાન વયા ગયા છે ને 5-5:15 એવું થયું હતું એ લોકો નીકળ્યા ને ત્યારે, અને અત્યારે તો 6:45 થઈ ગયા છે. ને ઈરહા આજ તો અતિશય રોય છે આખો દિવસ. પાછું થોડી ઘણી વાર એમ થાય આપને કે રોવે,
પણ એ આજ છે ને આખો દિવસ રોય છે. શું થતું હતું એને ગરમી થતી હતી કે પછી એમ કે ઘણા બધા માણસ ભેગા થઈને જોતી હતી બધાને જોવે ને રોવે બસ ખાલી એના કારણે. તો ઈરહાના માસી અને મારા માસી ઈરહા માટે શું લઈ આવ્યા છે ને ચાલો તમને બતાડું. તો મારા માસી અને ઈરહાના માસી આ બધું લઈ આવ્યા છે. 2 જોડી કપડાં, ચાંદીની કડલી, બહુ જ મસ્ત છે. પાછું ઓલું પાછળથી ઓલું લાગે એવું નથી, જો સરસ છે બધું, બહુ જ સરસ છે. અને આ 2 છે ને ઘોડિયાની હિંચકા માટેની દોરી અને ઓલું સાનવી રીમસા માટે છે. તો અત્યારે ઈરહા તો સૂતી, તો અત્યારે ઈરહાને તો સુગાવી ને આપણે છે ને રસોઈનું ટેન્શન નથી આજે, કેમ કે ચિકનનું શાક પડ્યું છે. કંઈક થયું છે, ઈરહાનો નખ પકડાઈ ગયો છે. તો ચિકનનું શાક પડ્યું છે ને લોકો આવ્યા ને ત્યારે છે ને છોકરીઓ માટે ને મારા માટે છે ને શાહી પનીરનું શાક લઈ આવ્યા છે. તો આપણે બસ રોટલી ને એવું કરશી. હવે અત્યારે થોડું ઘણું જ રસોઈ કરવાની છે, વધારે રસોઈ કરવાની છે નહીં. ચાલો, તો બહુ જ થકાઈ ગયું છે. કે થકાય એમ ગયું કેમ કે રસોઈ તો મેં આજ કરી જ નથી. રસોઈ મેં છે ને બાજરાના રોટલા અને સોનિયાનું શાક એ મેં કર્યું હતું. પછી તો મારા માસી આવી ગયા ને તો એ જ રસોઈ સંભાળી લીધી. અને કેમ કે છે ને ઈરહા તો બહુ જ રોવા જ માંડી. લોકો આવ્યા ને ત્યારની રોતી હતી. પછી છે ને રસોઈ એ લોકોએ જ કરી, મેં તો કાંઈ કર્યું જ નથી. પણ ઈરહાના કારણે થોડુંક થકાઈ ગયું છે, એમ કે આખો દિવસ મારા જ હાથમાં હોય ને એના કારણે. પાછા રહેતા ના હોય ને છોકરા, એટલે ગમે નહીં આપણે કાંઈ કહે. ચાલો હવે આ છે ને છોકરીઓ માટે એના માસી લઈ આવ્યા છે અને મારા માસી મારા માટે શાક લઈ આવ્યા છે. એટલે અમારા બધાનું થઈ ગયું. અમારે અહીંયા છે ને એવું કાંઈ જડે નહીં ને તો એક છોકરીઓને ભાવે અને તને કે ભાવે એટલે એ જ લઈ આવ્યા. અમારે એવું કાંઈ ના ચડે કોઈ શાક ને. એવા ઓલા ગુજરાતી શાક ચડે બધા, સેવ ટમેટાનું, રીંગણા બટેટાનું એવા શાક ચડે, ઓલા શાક ના ચડે. પંજાબી ને ચાઇનીઝ ને એવું કાંઈ ના ચડે. ચાલો પેલા રાખી દઈએ બધું ને, કે ઈરહા ઉઠશે તો એમને એમ પડ્યું રહેશે બધું. તો ફ્રેન્ડ્સ, આ ખુરશી પણ દઈ ગયા છે. હું છે ને બધી વસ્તુનો વિડીયો શૂટ કર્યો ને ત્યારે ભૂલી ગઈ હતી. ખુરશી પણ બહુ જ સરસ છે અને મોટી બધી છે સર. તો આ પણ ગિફ્ટ ભેગી જ આવી છે, બધા ભેગી જ. આમાં અવાજ આવે છે સરસ. તો ચાલો, ઈરહા સૂતી છે. બહુ જ સરસ છે ખુરશી, બધી વસ્તુ બહુ જ મસ્ત છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે બસ આપણે છે ને રસોઈની તૈયારી કરવી છે. રસોઈમાં આપણે રોટલી શું પડી છે ખબર નથી, યાદ નથી મને કાંઈ. અને રોટલોય પડ્યો છે અને ચિકનનું શાક પણ છે, ચોખા પણ છે. તો અત્યારે અમારે હલાવી લેશે બધાય. કાંઈ એવું હોય નહીં, બધાય ખાઈ લઈએ અમારે. પણ હવે છોકરીઓ માટે, છોકરીઓને રોટલી જ ખાવી છે પનીરના શાકમાં. મને જાણે કેમ અત્યારે ઘેન ચડતું હોય એવું આંખમાં મને ફીલ થાય છે. ફૂલ આખું ને બરે છે, કેમ કે રાતે પણ ઈરહા જાગતી હોય એના કારણે આપણે જાગવાનું થઈ જાય. સવારમાં પણ આપણે વહેલું ઉઠવાનું થઈ જાય છે, કેમ કે છોકરીઓને સ્કૂલ હોય. અને આજે રવિવાર હતો પણ એમ કે ઈરહા ઉઠે એટલે મારે ઉઠવું જ પડે. એના કારણે આપણે ઉઠવાનું થઈ જાય છે વહેલું. અને અત્યારે રોટલી પડી છે ને પનીરનું શાક છે. તો બસ અત્યારે જમવામાં હવે ઇન્શાલ્લાહ કાંઈ બનાવવાનું તો થશે નહીં, પણ જોયું જશે. જો પછી બનાવવાનું થશે ને તો આજે ઈરહા રહેતી નથી ને, એટલે હનીફ આવશે ને પછી હું બનાવીશ, કેમ કે એ ઈરહાને રાખશે. છે ને ઘોડિયામાંય સરખી સૂતી નથી, પણ હલબલ જ કરે છે ને પાછું રોયા રાખે છે. નકર તો આપણે એમ કે બચ્ચું જાગતું હોય તો વાંધો ના આવે, રહીમાં રાખતું હોય ને તો રોવે છે બહુ જ. અત્યારે તો મેં એને છે ને વીટના પેટના એના ટીપા છે ને એ અત્યારે આપી દીધા છે. તો એ સૂઈ ગઈ છે પીને. થોડીક વાર સૂઈ જાય ને તો એને પણ શાંતિ ને આપણે પણ, એનું શરીર પણ પૂરું થઈ જાય. એટલે હાથમાં આપણે એ પણ થાકી રહે ને આપણે પણ થાકી રહે. હાથમાં પાછી આમ અહીંયા ખંભા ઉપર જ રહીએ છે, ઊભી જ રહીએ વધારે.
એમ ખોરામાં પડી હોય કે હાથમાં એમને એમ રહીએ ને સૂતી રહેતી હોય ને તો વાંધો ના આવે. એને ઊભું જ રહેવું હોય ને બધું જોવું એવું હોય પાછું. અને આ પડદો તો બહુ જ જોવે છે. પડદો પછી થોડીક વાર જોશે, પછી થોડીક વાર રમશે, પછી એમ કહેશે મારે પકડવું છે. પછી પકડાય નહીં તો બહુ જ રોવે. હજી એમ કે નાનકડી છે એટલું પકડતા તો ના જ આવડતું હોય ને, એના કારણે એ પછી બહુ જ રોવા માંડે છે. ફંદીલી થોડીક વધારે છે રીમસા કરતાં, એ થોડીક વાદીલી ને ફંદીલી પણ વધારે છે. સાનવી તો એટલી વાયડી કે ફંદ બહુ નથી કરતી, કેમ કે ઈરહા છે ને આપણી રીમસા કરતાં પણ વધારે ફંદીલી છે. થોડીક ઈરહા બધાય કરતાં ડેન્જર થશે મને એવું લાગે છે, કેમ કે રીમસા મારી છે ને નાનકડી હતી ને તો એ બહુ જ વાયડી ને ફંદીલી નથી. ખોટા વાદ જ નકરા કર્યા રાખે ને રોજ નકરું કરતી હતી. આટલી ઈરહા જેવડી હતી ને ત્યારે ઈરહા પણ એવા જ ફંદ કરે છે, રીમસા કરતાં પણ ડબલ. તો ચાલો રસોઈમાં આપણે શું બનાવવાનું થાય છે પછી નક્કી થાય, પછી આપણે રસોઈ કરી નાખીએ. તો ફ્રેન્ડ્સ, શાકને આપણે લઈ આવ્યા હતા બધાય, અને છોકરી અહીંયા જમે છે બે, રીમસા અહીંયા બેઠી છે. તો શાક છોકરીઓને આપી દીધું છે. ચાલો હવે એના પપ્પા આવ્યા નથી ને પછી અમે ખાઈ. રીમસા તો કહે છે બહુ જ સરસ શાક છે મમ્મી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે મળીએ છીએ નેક્સ્ટ ડે મોર્નિંગમાં, ને મોર્નિંગમાં ઝીણો ઝીણો વરસાદ આવે છે. આપણે 2026નું પહેલું વરસાદ આવી ગયું આપણા ઘરે. તો એટલે એટલો બધો છે તો નહીં, થોડોક છે. અહીંયા સાનવી અહીંયા ઊભી છે, સ્કૂલ માટે રેડી છે, હવે જશે સ્કૂલે. અને અત્યારમાં એવું સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બહુ તો નથી, ઝીણો. ને ઈરહા અહીંયા ઉઠીને રમે છે અત્યારે, બધું જોવે છે, પંખો જોવે છે ને પંખો જોઈ છે. અત્યારમાં બધું જોતી હોય ને રમતી હોય. ફ્રેન્ડ, સવારના પાછા મળીએ છીએ આપણે અત્યારે વાગ્યા છે 5:15, અને 5:15 થઈ ગયા છે. અને છોકરીઓ બે વહી ગઈ છે પડવા માટે, ને ઈરહા સૂતી છે. મારે આજ રસોઈમાં શું કરવું ને કાંઈ મગજ કામ નથી કરતું આજ તો. અને આજ તો ગરમી પણ એટલી હતી, કેમ કે સવારે ઝીણો વરસાદ આવીને આખા દિવસમાં પાછો વરસાદ ગયો ક્યાં કંઈ ખબર જ ના પડી. તો અત્યારે નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છીએ ને મારે છે ને થોડું ઘણું લસણ ફોલવાનું છે, તો લસણ ફોલીને રાખી દઉં, કેમ કે પછી છે ને ઈરહા જાગતી હોય છે ને તો ફટાફટ મારે રસોઈ કરવા જ થાય છે. એના કારણે હું લસણ ફોલીને ડબલીમાં ભરીને ફ્રીજમાં રાખી દઉં છું. તો ત્યારે બસ જ કરવા બેસું છું. બીજું તો કાંઈ કામકાજ છે નહીં, એક ગરમી એટલી છે. છોકરીઓ હમણાં પડીને આવી જશે ને પછી 6 વાગે જશે ટ્યુશનમાં. અત્યારે પડવાનું હોય, 5 વાગે પછી 6 વાગે ટ્યુશન હોય. તો હજી 5:15 થયા છે, હજી આવી એવું નથી, 5 વાગ્યાની ગઈ છે. અને આજ ઈરહા સૂતી જ છે. કાલે મહેમાન આવ્યા નથી, બહુ જ રાડી કરતી હતી. આજે આખો દિવસ એ નીંદર કરી. કોક દી નીંદર કરે, કોક દી સાવ ના કરે. ચાલો અત્યારે આપણે લસણ ફોલવા બેસી જાય ને પછી આ ઉઠશે ને તો મને કાંઈ નહીં કરવા દે. ફ્રેન્ડ્સ, અત્યારે વાગે છે 11 ને આપણે નેક્સ્ટ ડેના 11 છે. અને આજ છે ને ઈરહાને ઠીક જેવું નથી, શરદીને એવું થયું હતું. તો પછી મેં છે ને એના નાકના ટીપાને મંગાવી લીધા. અત્યારે એને સુવડાવી દીધી છે. નાકના ટીપા નાખ્યા તો તરત થોડીક વારમાં ફેર પડી ગયો, નાક એનું બંધ થઈ ગયું હતું. અત્યારે તો એ સૂઈ ગઈ છે ને છોકરીઓ બે ગઈ છે સ્કૂલે. આપણે બસ રસોઈની તૈયારી હમણાં કરવી છે. સોનિયાનું શાકનું વિચારું છું કે શું કરું. શાક તો સોનિયાનું જ વિચાર્યું છે, પણ હવે કોઈ નક્કી ના કહેવાય, પ્લાન ફરી જાય. તો અત્યારે બાઈ સૂતી છે ને તો એને બધું કરી લઉં, કેમ કે મારે છે ને ઉઠીને ત્યારે એને માલિશ કરવું હતું. પછી માલિશ રહ્યું અધૂરું ને એમ રોતી હતી બહુ જ, તો પછી મેં કેન્સલ કર્યું. ને હમણાં જો આપણે આજ મંગળવાર છે, તો કાલ છે ને ઈરહાને 3 ઇન્જેક્શન ભેગા આવશે. તો 2 દિવસ તો આપણે લોગ કાંઈ શૂટ થશે નહીં, કેમ કે ઈરહાને ઇન્જેક્શન હશે ને તો એ છે ને બહુ જ રોશે. એના કારણે આપણાથી લોગ કાંઈ શૂટ થશે નહીં. એના કારણે આપણે 2-3 દિવસ પછી બ્લોગ આવશે. એટલે અત્યારે તો એને સુવડાવી દીધી છે ને આજ માલિશ કરીને નવરાવી દઉં. કાલ પછી છે ને એમ કીધું છે કે ઇન્જેક્શનનો તાવ આવશે એ કે, તો 3 ઇન્જેક્શન ભેગા હશે તો થોડીક રોશે વધારે.
તો હું તો હવે શું કરું કંઈ ખબર નથી. મેં છે ને ઇન્જેક્શન જે આપવાના છે ને આશાબેનને મેં વાત કરી દીધી છે કે તમે જ ઇન્જેક્શન અપાવી દેજો. હું મેં કીધું બારે રહેશ, મારાથી ના જોવાય એવું. તો આપણે કાલે જવાનું છે અને 3 ઇન્જેક્શન ભેગા આવશે. તો એ જ ટેન્શનથી મારું માથું બહુ જ ચડ્યું છે આજે. અત્યારે એ સૂઈ ગઈ છે અને ઉઠશે ને પછી માલિશ કરીશ. માલિશ કરીને પછી એને નવરાવી દઈશ. તો પછી કાલ તાવ બાવ હોય તો એને નવરાવવાની ના રહીએ મારે. તો ચાલો આજ થોડુંક ટેન્શનવાળું દિવસ છે ને. આજે 2-3 કામ પેન્ડિંગમાં પડ્યા છે ને કરી લઈએ આપણે, એટલે થઈ જાય બધું. કેમ કે લસણ ફોલીને મેં રાખી દીધું છે. પછી એમ કે રોતી ના હોય તો આપણે ફટાફટ મસાલો કરી તો પછી કાંઈ ઉપાધિ ના રહી. અને હજી કપડાં સંકેલવાના પડ્યા છે મારે. એ 2 કામ તો હોય જ, કપડાંનું ને લસણનું. એ 2 તો રહી જ જાય છે મારાથી. ફટાફટ બીજા બધા કામકાજ કરી લઉં છું. બાકી આ બેઠા બેઠા કામ હોય છે ને એ નથી થતા. અત્યારે સૂતી છે, ઊભા રહ્યો તમને બતાડું. શાંતિથી સૂતી છે અત્યારે. કુલર છે ને એને માથે જ જોઈ છે એટલે સૂતી છે. અત્યારે ઈરહાનું માલિશ હાલે છે ને એને જો પગમાં માલિશ કરતી હોય ને ત્યારે એને ફૂલ મજા આવે. ઈરહા ફ્રેન્ડ્સ અત્યારે માલિશ કરું છું ને પછી એને નવરાવવાની હજી બાકી છે. પછી તો કાલ તો માલિશ થશે ને. હા પૂરો માં અત્યારે છે ને પગમાં માલિશ કરું તો એને મજા આવે. પછી ઉપડે. હું છે ને જમવાનું બનાવતી હતી ને એ ઉઠી ગયા. હાથમાં એક રોટીનો લોટ, બાજરાના રોટલા કરી દીધું અને હાથમાં લોટ હતો, ઉઠી ગઈ. પછી ફટાફટ મેં રોટી નાખી તો એવી રાડે ચડી ગઈ. રોટલા ને ચોખા ને બધું થઈ ગયું છે. હજી શાક બાકી છે આપણે. ઈરહા હમણાં જો પેટ અડીશ ને એટલે રાડ આવશે એની. હા બસ બસ. માલિશ એટલો એને કંટાળો આવે ને માલિશ કરવામાં. થઈ ગયો. અત્યારે હવે શાક બાકી રહ્યું છે તો ફટાફટ ચાલો શાક કરી નાખીએ ને પછી આપણે જમવા બેઠી છે. કેમ કે છોકરી હજી આવી નથી સ્કૂલેથી. આ બસ થઈ ગયો. ચાલો ઉપડી ગયા છીએ આપણા ઈરહાબેન. આપણે મળશું પછી થોડીક વાર પછી. ફ્રેન્ડ્સ છોકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી અને એ છે ને કાલ ગુલ્ફી બનાવવા માટે મૂકી હતી. સ્કૂલેથી દૂધ જડે ને સાનવીની તો પતિ પણ ગઈ. તો આવીને ડાયરેક્ટ ઈજ માંગી બાય તું જ આખા કપડાં ભરાણા. એમાં એને બધું સૂતે સૂતે જ કરવું હોય. લેસાને સૂતે સૂતે કરવું હોય જામ સાહેબ. હજી થોડીક પડી છે ને બીજી તો 2 ખાધીમાં એ. હું ચાલો રસોઈ કરું છું તો કરી લઉં. તો ફ્રેન્ડ્સ હું છે ને 11:30 વાગ્યાની રસોઈ કરવા બેઠી હતી અને અત્યારે 1 વાગે છે પણ મારી રસોઈ કમ્પ્લીટ ના થઈ. કારણ છે ને હાથમાં રોટલો ને ઈરહા ઉઠી ગઈ ને પછી રાડે ચડી ગઈ ને તે પછી એને પેટ ભરાયું ને ચોખાના રોટલા થઈ ગયા છે. હવે શાક કરું છું અત્યારે. હું ને છોકરીઓ પણ આવી ગઈ છે. 1 વાગી ગયો છે. બધાને ભૂખ પણ લાગી છે. તો ચાલો અત્યારે તો શાક બાકી છે ને છેલ્લું પાકી જાય ને એટલે જમી લે ફટાફટ. ગરમી બહુ જ છે આજ તો અને ઈરહા ક્યાંય નથી રહેતી આ ગરમીના કારણે જ. એટલે એસી તો લેવી છે પણ હવે થોડુંક ઘરની કન્ડિશન પણ જોવી પડે આપણે. કેમ કે બધું તાત્કાલિક તો ના લેવાય ને કે હમણાં જ આપણે ઇન્વર્ટર લીધું છે. બીજું બધું એ આપણે ઘરના ખર્ચ હોય અલગ અલગ. તો ચાલો હવે જોયું જશે, લઈ લેશું કોક દી. ચાલો હવે રસોઈ કરી ને આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. હું બધું ઘરનું કામ પણ કરું છું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.